अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सिद्धांत ए छे के तमारे प्रकृतिना पक्षमां बेसવું છે કે પરમાત્માના પક્ષમાં। બે પક્ષ છે, એક ટેમ્પરરી છે, એક પરમેનન્ટ છે, બંને છે। એની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે। એ જેના પક્ષમાં બેસે એ પ્રમાણે પુરુષાર્થ થાય। એ પ્રકૃતિના પક્ષમાં બેસે તો સંસારને લાયક અને સહાયક પુરુષાર્થ થાય। એ પરમાત્માના પક્ષમાં બેસે તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળે। આ બે ઓપ્શન છે। હવે પ્રકૃતિના પક્ષમાં બેસવું હોય તો પ્રકૃતિના ડિટેલિંગમાં જવું પડે। કઈ ક્રિયાને સારી કહેવાય, કઈ ક્રિયાને ખરાબ કહેવાય, કઈ વાણી સારી કહેવાય, કઈ વાણી ખરાબ કહેવાય, કયા વિચારો સારા કહેવાય, કયા ખરાબ કહેવાય, આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, શું કરવાથી પુણ્ય બંધાય, શું કરવાથી પાપ થાય ને શું કરવાથી પ્રાયશ્ચિત થાય। ખ્યાલ આવ્યો? શું કરવાથી લાભ થાય, શું કરવાથી નુકસાન થાય। આ આખું પેકેજ એ પ્રકૃતિના પક્ષમાં આવે। કયા પક્ષમાં આવે? આનું ડિટેલિંગ એટલે પ્રકૃતિનો પક્ષ। અને આત્માનો પક્ષ એટલે કે હું ચેતન છું, હું અવિનાશી છું જ, હું અનંત શક્તિ વાળો છું જ, એનો મારે અનુભવ કરવાનો છે। માટે મારું જે સ્વરૂપ છે એના માટે પ્રકૃતિના કોઈ પુરુષાર્થની જરૂર નથી। એટલી અનંત શક્તિ, અનંત સુખ, અનંત જ્ઞાન, અવિનાશી પણ મારામાં છે, ભૂલતા નથી। મારે પ્રકૃતિ પાસેથી કશું મેળવવાનું નથી, મારે પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થથી મારે મારી જાતને સાબિત કરવાની। પણ પ્રતિષ્ઠિત આત્માએ અજ્ઞાનતાથી પ્રકૃતિનો પક્ષ લઈને, શેનો પક્ષ લઈને? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહની કર્મનું જે ગાઢ આવરણ ઊભું કર્યું છે। કયું આવરણ? અને એ આવરણથી બંધાયેલા કર્મોના ફળ રૂપે અત્યારે જીવન ચાલી રહ્યું છે। બરાબર છે? હવે આ ઉકલી રહેલું જે પણ જીવન છે એ લૌકિક દ્રષ્ટિએ સારું હોય કે ખોટું, વિચાર, વાણી, વર્તન સારું હોય કે એનું ભવિષ્ય સારું હોય કે, ખ્યાલ આવ્યો? તો પણ એ બધા જ પેકેજને જો કુદરતી રચના જોતા આવડે તો તમારી કોઈ જવાબદારી રહેતી નથી। આની જવાબદારી નથી માટે બીજાની પણ જવાબદારી સમજાય છે? જે આપણે નથી, જે આપણા કંટ્રોલમાં નથી, એમાં ઊંડા ઉતરીને નવો સંસાર બાંધીએ છીએ। પછી પુણ્ય રૂપે હોય કે સમજાય છે? અને અનાદિ કાળથી આપણે આ જ કર્યું છે। પ્રકૃતિના પક્ષમાં જ બેસી જઈએ છીએ આપણે, સારા એંગલથી, એવું નહીં કે ખરાબ એંગલથી। પણ એ ખબર પડતી નથી કે પ્રકૃતિના એંગલમાં બેસવાથી જે પ્રકૃતિ મળશે એ પાછી જન્મ, જીવન ને મૃત્યુ વાળી હશે। એનું ક્યારે એન્ડ? એક દિવસ તો તમારે એન્ડ લાવવું પડશે ને। ફાયદો નુકસાનની જે તમે વાતો કરો છો એ ફાયદો શું ને નુકસાન શું? પ્રકૃતિ પાસે અનંત સુખ, અનંત શક્તિ છે, એમાં ફાયદો શું ને? તો ફાયદા નુકસાન વિચાર તો કયો પક્ષ છે? આ સંસારમાં દરેક જીવ
સામાન્ય વ્યક્તિ હોય કે તીર્થંકર હોય કે ચક્રવર્તી, જ્યારે જન્મે ત્યારે કશું લાવવાનું અને મરી જાય ત્યારે લઈ જવાનું, પછી લાભ નુકસાનનો પ્રશ્ન આવ્યો ક્યાંથી? બોલતા નથી. બોલો ને, લાભ નુકસાનનો પ્રશ્ન આવ્યો ક્યાંથી? લાયા નથી અને લઈ જવાનું નથી. કુદરતે જે અહીંયા આપ્યું છે એ અહીંયા ક્યાં વાપરવાનું, ક્યાં તો બીજો ઓપ્શન છે? અને ગયા અવતારના કર્મને ભોગવવા માટે કુદરત શરીર આપે છે, સંજોગો આપે છે અને શક્તિ પણ, અને જે આપે છે લઈ પણ. તો પછી એમાં નુકસાન ક્યાં આવ્યું, ફાયદો ક્યાં આવ્યો? બોલતા નથી બધા. બોલો. કુદરત જે આપે છે શું કરે છે? શક્તિ આપે એ પણ, સંજોગો પણ, શરીર પણ. તો ફાયદો નુકસાન પ્રશ્ન આધ્યાત્મમાં આવ્યો ક્યાંથી? વ્યવહાર જીવનમાં હોય, ધર્મમાં હોય, આધ્યાત્મમાં. સમજાય છે? એ જ રિલેટિવ સત્ય છે. ફાયદો નુકસાન એ શબ્દ કેવો છે? રિલેટિવ છે. અને અનાદિકાળથી દેહાધ્યાસના અભ્યાસને કારણે માણસ નિરંતર ભીખ અને ભયમાં જ જીવે છે. શેમાં જીવે છે? ભીખ એટલે મારે કશું મેળવવાનું છે, અને ભય એટલે મારી પાસે છે એ જતું રહેવાનું છે. ક્યાં તો છેલ્લામાં છેલ્લો ભય મારું મૃત્યુ. શું કીધું? હા, હવે મૃત્યુનો ડર નથી કોઈને. શું કીધું? મૃત્યુનો ડર નથી, પણ ડર એનો છે કે મૃત્યુ થાય એટલે વાઈફ મારી ના રહી, સંપત્તિ મારી ના રહી, મિલકત મારી, જે મારું મારું કહેતું તો મારું ના રહ્યું, એનું દુઃખ છે. બાકી આ તો શરીર મૂકીને બીજું શરીર નવું મળે છે તાજું, એમાં ક્યાં નુકસાન છે? પણ નુકસાન એ છે કે મારું માન્યું તે મૂકી જવાનું. એ તારે કુદરત કે છે તે તારું માન્યું તું એ જ તો ભૂલ છે. લઈને આવ્યો, લઈને જવાનો, તો પછી માન્યું કેમ મારું? બોલતા નથી. બોલો. ખ્યાલ આવ્યો? એક ભાઈએ મને બડા વર્ષો થઈ ગયા પ્રશ્ન પૂછેલો, ખબર નથી કઈ જગ્યાએ. એને પૂછ્યું તું કે આપણે મારું મારું કરીએ છીએ, આપણી ભૂલ છે એવું કહેશો તો આપણે વાઈફ પરણી લાવીએ તો મારી કહેવાય કે નહીં? લઈને આવ્યા હતા તો કે ના. લઈને જવાના છો તો મારી કેમ બોલો છો? જીવન જીવવા માટે ભેગી થઈ. હિસાબ પતેલે ક્યાં હું જઈશ ને ક્યાં એ જશે. કર્મના હિસાબો પૂરા કરવા પૂરતું બરાબર છે, પણ મારી કહેવાથી મારી થવાની. ખ્યાલ આવ્યો? એટલે સમજવાની જરૂર છે. આ અજ્ઞાન માન્યતાથી તો સંસાર ઉભો થયો. કઈ માન્યતા? અને એ અજ્ઞાન માન્યતાને કાઢવા માટે વિજ્ઞાન જોઈશે. શું જોઈશે? જ્ઞાની પુરુષ દાદા ભગવાને સ્પષ્ટ કહ્યું, કુદરતને સમજવી ના, કુદરતને સમજવું એ વિજ્ઞાન અને કુદરતને ના સમજવું એ અજ્ઞાન. દાદા ભગવાન બોલો. કુદરતને સમજવાની, આને સમજવાની વાત ના કરી. ખ્યાલ આવ્યો? જ્ઞાનીઓના બધા વાક્યો માર્મિક હોય. કેવા હોય? એ તમને સમજાય તો કામ કાઢી નાખે, ના સમજાય તો કશું જ નહીં. ખ્યાલ આવ્યો? પણ દુનિયા ભ્રાંતિથી ચાલવાની, અને જેની ભ્રાંતિ ગઈ એને કુદરત દુનિયામાં રાખે નહીં. એનું નામ મોક્ષ. ખ્યાલ આવ્યો? ભ્રાંતિ જવી જોઈએ. ખ્યાલ આવ્યો? એક ભાઈને એવો વિચાર આવ્યો કે સ્વામીજી, મને તો એવું લાગે છે મોક્ષ માર્ગ મેળવવા માટે આપણે આ બધું છોડી દેવાનું.
શું કીધું? તો રાગ દ્વેષ અને મોહ ના થાય. મેં કીધું છોડવા વાળો કોણ? બોલો, છોડવા વાળો કોણ? જે કુદરત લઈ લેવાનું છે, જે કુદરતે આપ્યું છે એને જ છોડો છો. જો બોલતા નથી. તમે લઈને આવ્યા હતા, હવે તમે નથી લઈને આવ્યા તો તમે લઈ જવાના છો. તો એ છોડવું એ ફરજિયાત છે કે ઓપ્શનમાં છે? હવે જે ફરજિયાત છે એમાં કે છે હું છોડું છું. એટલે ભાઈ નહીં તો ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું કહીએ છીએ કે આ જીવતા સત્તા સંપત્તિ સંબંધ સાધન જે આપણને ભેગા થયા છે એ કુદરતના છે, એ કુદરતી રચના છે. આટલું જુઓ. માટે તમારા છે એ પ્રશ્ન આવતો, અને તમારે છોડવાના થાય પ્રશ્ન, અને તમારે બદલવાનું છે એ પણ પ્રશ્ન. આવું સીધું સાદું વિજ્ઞાન છે. એમાં કશું ગોળ ગોળ પણ એ આપણને સમજાતું નથી. અનાદિકાળથી આવી દશા બેસી ગઈ છે. પ્રકૃતિના પક્ષમાં જ બેસી જાય. કયા પક્ષમાં? અને પ્રકૃતિના પક્ષમાં બેસી અને પરમાત્માની અનુભૂતિ કરવા જાય. થાય? આ થયું છે આપણી દશા. હું આત્મા છું એ તો જાણ્યું, આત્માના ગુણો અને સ્વભાવ પણ જાણ્યો શબ્દથી, પણ આત્મા સિવાય આ શરીર, સંજોગો, સંબંધ, સત્તા, સંપત્તિના દેખીતી દુનિયા એ કોણે બનાવી, કોણ ચલાવે છે, કોની છે એ જાણ્યું તો શું કરવાનું? જાણવાનું એ હતું કે ભાઈ મારા સિવાય બધું કોનું છે, જેમાં હું કરતા ભાવ, માલિકી ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસ કરું છું એ છે કોનું? એ નહીં જાણો ત્યાં સુધી એનાથી છૂટું રહેવાશે. અને અનાદિ કાળની આ જ ભૂલ છે. હું આત્મા છું એ તો ગોખી નાખે છે, પણ આત્મા સિવાય બધું મારું નથી એ ખબર પડતી. એટલે માણસને અનુભૂતિ આત્માની કરવાની છે અથવા કરવી છે તો પ્રકૃતિના કોઈ પણ એંગલથી પ્રકૃતિના પક્ષમાં ઊંડો કેમ ઉતરે છે? એને ને આત્માને કોઈ લેવા દેવા. આ જળ છે અને પેલું જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન. જળથી ચેતન નથી ઉત્પન્ન થતું અને ચેતનથી જળ પણ. જળ ચેતનની વચ્ચે અજ્ઞાન હોવાથી એ મિશ્ર ચેતનથી આ કર્મ બંધાય છે ને એ જ મિશ્ર ચેતનથી એ કર્મ ભોગવાય છે. અને ભોગવવા માટેના શરીર, સંજોગો અને શક્તિ કુદરત આપે છે, અને કુદરત આપે છે કુદરત લઈ લે છે. આટલું સીધી સાદી વાતો પણ આટલા વર્ષોથી કોઈના મોઢામાંથી નીકળી જ નહીં. બોલતા નથી. આ બહુ અઘરી વાત છે, પણ નીકળી કેમ નહીં? કોઈ બોલ્યું કેમ નહીં? વિજ્ઞાન શબ્દ દાદા ભગવાન બોલે, પણ આ લોકો તો જો હમણાં પાપા પગલી ચાલુ કરી છે ધીરે ધીરે. શું કરાવે? વિચારો છે. શરીરની વાત કરી કે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. પંચમહાભૂતનું શરીર કુદરતનું, જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવવાનું કામ કુદરતનું, એને 24 કલાક આખા શરીરમાં પહોંચાડવાનું કામ કુદરતનું, શ્વાસ બંધ કુદરત કરે, અને છેલ્લે પંચમહાભૂત રહે પણ માટે એ કુદરતી રચના છે. આવું કીધું કેમ નહીં કોઈએ? બોલતા નથી. બહુ અઘરું છે હે? પણ તમારે નહીં, હું તો દુનિયાભરના મહાપુરુષો કોઈ કેમ ના બોલ્યું એમ કહું છું. આ કોઈ અઘરી વાત છે? ગૂઢ વાત છે? એમ નહીં, હું શું કહેવા માંગુ છું, જાણ્યા પછી
અત્યાર સુધી કોઈ મહાપુરુષ બોલ્યા કેમ નહીં એમ કહું છું. હું સામાન્ય વ્યક્તિની વાત નથી કરતો. મહાપુરુષ તો આ તો સીધું છે ને, આમાં કઈ ગોળ ગોળ છે કઈ? અને આવું જે પૂછું નવું તો છે જ નહીં ને, આ તો છે જ ને. છેનું ખાલી મેં વર્ણન કર્યું. શું કર્યું? કોઈ ચમત્કાર તો કર્યો નથી ને. તો પણ કોઈ બોલ્યું? વિચાર કરો. હવે આનાથી સમજી જાય કે જો શરીર જ કુદરતનું હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના હોય? હવે આટલી સરળ વાત કોઈએ કરી? બોલો. પછી કે ફલાણા જ્ઞાની 1000 કરવાના હું? જ્ઞાન તો છે નહીં. ચોપડીઓ વાંચી તૈયાર થાય બધા. શું કરે? હવે મૂળ જ્ઞાન કે ચોપડીઓમાં હોય સાહેબ? મૂળ જ્ઞાન તો ખુલ્લું થાય, જે દુનિયામાં ક્યારેય બહાર ના પડ્યું હોય એ પણ કહી શકે, કારણ કે છે એમનું પોતાનું. પણ એ જ્ઞાન જોઈએ અને સનાતન સત્ય હોવું જોઈએ, સાંપ્રદાયિક સત્ય. હવે આજે આપણે કીધું કે દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે. કોઈએ કીધું? હવે અત્યારે હું કહું છું બધા એક્સેપ્ટ કરે છે, પણ નવું ક્યાં છે? મારું તો ખાલી પ્રેઝન્ટેશન છે, પણ ના કહું તો ફોર્મેટ નથી. તો પછી પણ કોઈએ કીધું? હે? તો પછી કોઈએ કીધું કે દુનિયાના તમામ ધર્મો એક જ ફોર્મેટ ઉપર ચાલે? કોઈએ કીધું? અમારો ધર્મ ઊંચો, તમારો નીચો, અમારે તમારું જુદું, આમાંથી જ બહાર ના આવ્યા. એમાં જે સનાતન સત્ય જાણવાનું હતું એ જાણ્યું અને રિલેટિવ સત્યની અંદર અથડામણ કરીને પોતાની શક્તિઓ આ લૌકિક જગતમાં ખર્ચી નાખી. કોઈ બેનિફિટ ના. શું કરવા? સીધી સાદી વાત, કઈ અઘરી નથી. ચાલો આજે આ શરીરની વાત કરીએ તો શરીર કુદરત આપે છે, સંજોગો કુદરત આપે છે, શક્તિ કુદરત આપે છે. આ હકીકત છે. પણ કોઈએ વાત કરી? પ્રશ્ન મારો એમ છે, આટલી સીધી સાદી વાત હતી, એમાં અઘરી ક્યાં હતી? એમાં ચોપડીના જ્ઞાનની જરૂર ક્યાં છે? બોલો. ભોગવટા માટે શુદ્ધ માન્યતા છે એ પણ જે ભોગવટાનો શુદ્ધ મેળવ હોય એના માટે જે પ્રયત્ન કરે છે એની રામાયણ હા, પણ પ્રયત્ન કરવાથી કશું વળે? એ મારે ટેમ્પરરી છે. ના, પ્રયત્ન કરવાથી કશું વળે એમ નથી ને. રામે પ્રયત્ન કર્યો રાવણને, પણ વળ્યું નહીં ને. કૃષ્ણ ભગવાને પ્રયત્ન કર્યો દુર્યોધનને સમજાવવા, વળ્યું નહીં ને કઈ. એ પ્રગતિ કરી નથી, થઈ છે. ખ્યાલ આવ્યો? તો વ્યવહારથી કરી બોલો એનો વાંધો નથી, પણ ખરેખર થઈ છે. જેવા ભાવ કર્યા ને એવા કુદરતે શું કર્યા? સંજોગો આપ્યા. સંજોગો શક્તિ કુદરતની છે, આપણી નથી. ખ્યાલ આવ્યો? આજે આપણે ઘરમાં બહાર બેઠા હોય તો ફૂલ ને ફળ કેટલી વખત પડ્યા હોય, આપણને ખબર પડી કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત? એને ખબર પડી ગઈ. તો પ્રશ્ન દ્રષ્ટિનો છે, એ કુદરતે આપી. સમજાય છે? એનો બીજ હતું. એટલે અમને આ દ્રષ્ટિ કુદરતે આપી છે, અમારી નથી. અમારી લાયકાત હશે એટલે આ દ્રષ્ટિ ત્યાં ખુલ્લું થયું. એ જોવાની, એ આંખોની દ્રષ્ટિ નથી, એ દર્શનની દ્રષ્ટિ છે. એ જ્યારે ખુલ્લી થાય ત્યારે સનાતન સત્ય દેખાય. કયું દેખાય? જે કુદરતનું છે. લૌકિક સત્ય એ તો ચામડાની આંખોથી દેખાય, અને એમાં તો આપણે ફસાઈ ગયા. ખ્યાલ આવ્યો? ચામડાની આંખોથી લાગે છે જુદા. ચામડાની આંખોથી લાગે છે જુદા. ચામડાની આંખોથી લાગે છે જુદાઈ. એટલે વિચાર કરો,
આ ચામડાની આંખોથી આ બધા ભેદ છે. હકીકતમાં બધી જ અવસ્થા કુદરતી રચના એને ખાલી આપણે શું કરવાની છે? જોવાની છે. માણસ કંઈક બોલે ને તો વિચારી નથી બોલતો. શું નથી બોલતો? જો એક વાક્ય બોલું છું એની અસર શું પડશે? ખ્યાલ આવ્યો? પહેલા મિકેનિકલ વ્યવહાર કરાવડાયો કે ભૂલોને જોવાની અને ધોવાની, સામાયિક અને પ્રતિક્રમણ કરો. પછી ખ્યાલ આવ્યો કે આપણે તો કરનારા નથી ને કે કરાવો. બોલતા નથી પણ કરનારો કરાવનારો કોણ? જેની પાસે શરીરનો કંટ્રોલ હોય તે છે કોઈ પાસે? તો જવાબ તો ખોટા છે. પાછા કરવાના હતા તોય ખોટા, કરાવવાના તોય. ચાલ હવે કે નહીં, પહેલા તેને માર ખાધો કે હવે કરાવાયો તો છે નહીં, કરાયો તો છે નહીં કે હવે કરાવડાવજો કે છે. અરે પણ સત્તા છે, અવસ્થા માત્ર તમે કોણ કરાવનારા? આ સમજવાની જરૂર હતી. સમજાય છે? પણ એ ના સમજાય. આપણે એની આ બાજગડ થઈ. માથે ટોપલો લઈને ફરીએ છીએ. ખ્યાલ આવ્યો? અજ્ઞાન રૂપી અહંકારનો ટોપલો. કોનો? અજ્ઞાનના અહંકારનો. આ જીવન હું જીવું છું, હું ચલાવું છું, મારી બુદ્ધિથી ચાલે છે, મારી તાકાતથી ચાલે છે, મારી આવડતથી ચાલે છે. ખ્યાલ આવ્યો? એવું એ અજ્ઞાનનો અહંકારનો ટોપલો લઈને ફરે છે. ખ્યાલ આવી ગયો છે? બાકી આપણને ખબર પડી કે રામાયણમાં રામનું ના ચાલ્યું, એવું બોલતા નથી. મહાભારતમાં કૃષ્ણનું ખ્યાલ આવ્યો? અને મહાવીરનું ગોશાલક આગળ ના ચાલ્યું તો એને જ કાનમાં ખીલા નાખ્યા અને તે જ લેશે આપે કે જે જ્ઞાન મહાવીરે આપ્યું તો એ એમના ઉપર વાપર્યું. વિચાર કરો. હવે એ બધાનું ચાલશે નહીં ને આપણું ચાલશે. કેવી ભ્રાંતિ! આમ પૂછું છું, કેવી ભ્રાંતિ! રાવણનું સાહેબ ચાલ્યું ને, દુર્યોધનનું ચાલ્યું, રાવણનું ચાલ્યું, એમને યુદ્ધ કરાવે એટલે એમનું ચાલ્યું કહેવાય ને. કેનું? રાવણે યુદ્ધ કર્યું, દુર્યોધને યુદ્ધ કર્યું, એમનું ચાલ્યું કહેવાય એમ. ચાલ્યું નહીં એટલે યુદ્ધ કરવું પડ્યું કે ના ચાલ્યું એટલે યુદ્ધ કરવું પડ્યું? હા, એટલે એમને યુદ્ધ કરવું હતું અને યુદ્ધ કર્યું. તો સમજાવવા કેમ ગયા હતા? દુર્યોધન કશા વગર જ સમજાવે, દુર્યોધન તો આ સમજાવે. રામે નતો મોકલ્યો દૂત? રાવણે યુદ્ધ કર્યું હતું ને એમ, એટલે એમને ધર્યું થયું ને. એમને યુદ્ધ કર્યું હતું એટલે દૂત મોકલ્યો? રામે દૂત મોકલ્યો. રામે દૂત કેમ મોકલ્યો? રાવણે યુદ્ધ કર્યું હતું એમ બધું, એટલે એને રામની સલાહ ના સ્વીકારી એમ. એટલે ના ચાલ્યું ને? રામનું ના ચાલ્યું પણ રાવણનું તો ચાલ્યું ને એમ. રાવણનું ચાલ્યું? એનું ચાલ્યું કહેવાય ને, એની ઈચ્છાથી યુદ્ધ કરવાની એનું થયું એટલે એનું ચાલ્યું કહેવાય ને એમ. ચાલ્યું એટલે જીતી ગયો કે ઉપર ગયો? એના મને જુદું આવ્યું. તો પછી કોઈનું ચાલે છે? પરિણામમાં એનો ને એનું ભરેલું તો એમ. એટલે કોઈનું ચાલ્યું પરિણામ એને દાડ્યું ના હોય એમ. તો એટલે ના ચાલ્યું કહેવાય ને. ચાલ્યું ક્યારે કહેવાય? ઇફ દે સક્સેસ. ખ્યાલ આવ્યો? સક્સેસ ના ગયો તો ચાલ્યું શેનું કહેવાય? ના, એવું નહીં. તો ભગવાન કીધું છે તમે કર્મ કરો સ્વતંત્ર છો, પરિણામમાં સ્વતંત્ર નથી તમે. શેમાં સ્વતંત્ર છો? કર્મ કરો. કરવા. કર્મ એટલે એનો ઈચ્છા પ્રમાણે જે કરવું હોય તેને કરી શકો છો. આપણે કર્મ કરી શકીએ છીએ. ત્યારે આપણે આ ભણવું છે, બરાબર ભણાય છે અને તેની અમે ટ્રેનિંગ આપી શકીએ છીએ. આપણે આ બધા બોલે છે કે મારે કરવું. એક મિનિટ આપણે આ બધા વ્યવહારમાં બોલીએ છીએ કે મારે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ એ બધા ખોટા. એટલે ઘણી વાર ના થાય, કરવું પડે એમ. કારણ કે આ વસ્તુ પરમાનન્ટ ના હોય કે કાયમ થાય એવું ના હોય. તો પછી નથી કેમ થતી? આપણે કરનારા છે તો આપણે કરવું છે અને કરનારા છે તો થતું કેમ નથી? એ કુદરતનો નિયમ છે કે તો પરિણામ પાછો કુદરતનો નિયમ આવી ગયો. તો નિયમને આધારે કર્યા થાય છે, બોલો ને.
કર્મ કરવાનું સ્વતંત્ર કર્મનો પરિણામમાં સ્વતંત્ર નહીં થયો. તારી દારૂ પ્રમાણે તારા પ્રમાણે ના આવે. હું તો ખાલી ક્રિયાની જ વાત કરું છું, ફળની તો પછી વાત કરું છું. ક્રિયા તો સારું ક્યારે કર્મ પૂરું થાય ને તારે ક્રિયા કરે ને તો કર્મ પૂરું થાય ને ક્રિયા કરે તો કર્મ પૂરું થાય ને. તમારે જમવું હોય તો મારે ક્રિયા કરવી પડે ને. પણ હું એ જ કહું છું કે ભજન થોડું ખવાય. ક્રિયા કરવી એ આપણી સ્વતંત્રતામાં આવે છે, હા કે ના. ફળની વાત નથી કરતો. મર્યાદિત સ્વતંત્ર છે આપણે. હે મર્યાદિત સ્વતંત્ર છે. પાછી મર્યાદા આવી. અને મર્યાદાની કોઈ બાઉન્ડ્રી ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ જગ્યાએ તાળો નહીં મેળવવાનો. ખ્યાલ આવી ગયો? વાઇફ મારા કંટ્રોલમાં છે પણ મર્યાદામાં. પતી ગઈ વાત. આને જવાબ કહેવાય. આને જવાબ કહેવાય. સ્વિચ એને કહેવાય કે ઓન કરીએ એટલે ચાલુ થાય, ઓફ કરીએ એટલે બંધ થાય, એને સ્વિચ કહેવાય. લકી ડ્રો ના હોય. કોઈને 100% નથી, 1% નથી, એવું કહું છું. એટલે આપણે ગયા અવતારમાં જે પૂરણ કર્યું છે એ જ આ અવતારમાં ગલન થાય છે. તો કેટલું થાય બાકી રહે? નવાની વાત કરું છું પાછું. મેં ગયા અવતારનું પૂરણ કર્યું, આ અવતારમાં પાછું નવ ક્યાં આવી ગયું પાછું? મેં બોલ્યો શું કે ગયા અવતારનું સાંભળો પહેલા. ગયા અવતારનું પૂરણ કરેલું આ અવતારમાં ગલન થાય છે, એમાં અધૂરું કેમ આવ્યું? તમે અધૂરું બોલ્યા ને. એફિશિયન્સી શબ્દ ના ફેરવી નાખો. તમે અધૂરું બોલ્યા પકડાવો પહેલા. પકડાઈ ગયા કે પકડાઈ ગયું? હવે મારો જવાબ ફેરવું છું. અધૂરું બોલે છે. તમે જે અધૂરું શબ્દ વાપર્યા ને એમ અધૂરું શબ્દ વાપરે છે કે પૂરણ કરેલું બધું ગલન થતું નથી એની વાત છે. તો બધું ગલન થાય. કારણ કે જો આપણે દાખલો આપીએ, જ્યારે ચેતન ભેગા થાય છે ત્યારે મિશ્ર ચેતન ઊભું થાય છે, બરાબર? ગતિ સાહેબ અને સીધી સાહેબ ભેગા થાય તો શું થાય? શું થાય બોલો ને. દર્શન ઊભું થાય, ફિક્શન ઊભું થાય. એફિશિયન્સી ઘટી જાય. 100% એફિશિયન્સી ના મળે કોઈને. ગુજરાતમાં બી આ નિયમ લાગુ પડે એમ દરેકને. શરીર જ કુદરતનું છે, પછી નિયમ કોણે લગાડવાનો છે? આત્માને લગાવવાનો છે. આ દુનિયામાં આત્મા સિવાય આપણું શું છે પેલા એમ કહો. એક જ શક્તિ આપી છે, ભાવગ્રહણ શક્તિ આપી છે. હું શું કહું છું, આ દુનિયામાં આત્મા સિવાય આપણું શું છે એમ કહો મને. તો પછી મારી શક્તિ કેમ આવી પાછી? તો મશીનની વાત કરીએ, મશીનની શક્તિ છે પણ એ કુદરતની છે ને. પણ મશીન જ કુદરતનું છે. એની વાત કરું છું. એમાં આપણી શક્તિ ક્યાંથી આવી? મશીને કુદરત ચલાવે, કુદરત શ્વાસે કુદરત આપે. આપણી શક્તિ શબ્દ આવ્યો ક્યાંથી? આપણે જે નવો ઘણા ભાવ કર્યો છે એ પૂરા થતા નથી એટલે આપણું મને કે આપણને અવરોધ આવે છે, ફ્રિક્શન આવ્યું છે. તમે બેક ના જાઓ. તમે સ્થૂળમાંથી પાછા સૂક્ષ્મમાં જતા રહો છો, સ્થૂળમાંથી પાછા સૂક્ષ્મમાં જતા રહો છો. પણ આ પ્રશ્ન પૂછો ત્યારે સ્થૂળમાં આવો છો, પછી માર પડે છે એટલે કે સૂક્ષ્મમાં જતા રહ્યા. પહેલા કે હું બધું ફેરવી શકું છું, હવે પછી કે ભાવ ફેરવી. તો પહેલા બોલું છું કે ભાવ ફેરવી, કોઈ વાંધો જ નતો કોઈને. તમે તમારે જે બોલવું છે એ બોલી જાઓ છો, પછી માર પડે છે એટલે પાછા જ પડી જાઓ છો. આમ આપણે હું તમને આમ કહું કે લખીને મને પ્રશ્ન આપો તો તમે નહીં આપી શકો, કારણ કે પકડી જાઓ ને તરત. અને બોલેલામાં જ્યારે ફરવું ત્યારે ફરી જવાય. પણ એ ખબર નથી પડતી એમાં મારું જ પ્રદર્શન. એમ કેવું જોઈએ કે તમે મેં પ્રશ્ન પૂછ્યો એનો મને જવાબ મળી ગયો, પણ પછી મને લાગ્યું કે ખરેખર આવું હોવું જોઈએ, હવે બરાબર છે એવું કેવું જોઈએ. આપણે બેક નહીં જવું જોઈએ. એ વસ્તુનું ક્લિયર કરવું જોઈએ કે આ વસ્તુ મારું પ્રેઝન્ટેશન હતું એ ખોટું હતું, બરાબર છે. હવે સાચું આ હોઈ શકે, પછી એનો જવાબ આપીશ. ખ્યાલ તો એને માણસને સમજવાની ક્ષમતા કહેવાય. શું કહેવાય? નહીતર પોતાની પ્રકૃતિનો બચાવ કરે છે. શું કહેવાય? બચાવ નહીં કરવાનો. જે વસ્તુ માણસ અજ્ઞાન રૂપે લઈને આવ્યો છે એનો બચાવ કરશે એટલે એની પાસે રહેશે, નીકળશે નહીં. તમારે પ્રશ્ન એવો પૂછવો પડે કે સ્વામીજી આ બાબતમાં મારી સમજણ આવી છે,
એ બરાબર છે કે નથી આટલું જણાવો તો પછી મારું કામ છે. પછી કોનું કામ છે? મારું કામ છે કે નહીં? પણ તમે જવાબ જ આપી દો પછી હું શું કહું? અહીંયા આવી જાઓ. ત્યાં હાકડું છે. બસ આપણે પ્રશ્ન પૂછવાનો. શું પૂછવાનું? કે આ મારી સમજણ છે એ સમજણ બરાબર છે અથવા તો આ વસ્તુ મને સમજાતી નથી, સમજાવો. આવી રીતે હોય. પણ આપણે જવાબ જ આપી દઈએ તો ચાલે. ઘણા લોકોને કેવી ટેવ પડી ગયો કે હું જે કહું છું ને એમાં સિક્કો મારી આપું. બસ શું મારી આપો? હા, આખું વર્ણન કરી નાખે. પછી પણ કે સ્વામી બરાબર છે ને, મારે સિક્કો મારવાનો છે. તારો પ્રશ્ન પૂછે જે પૂછવો અને તું જાણે છે બરાબર છે એ તો મારે જાણવું નથી. પણ તને પ્રશ્ન હોય તો પૂછ. તું જે જાણે છે એ મને કહેવાની જરૂર નથી. મારે જાણવું નથી. હું ખાલી તમારા પ્રશ્નનો શું આપું છું? જવાબ આપું છું. અને તમે જે વસ્તુ જાણો છો અને તમને લાગે બરાબર છે તો એ પૂછવાની જરૂર નથી. તમને શંકા હોય તો પૂછો. શું કીધું? કે આ બાબત મારી સમજણ છે એ બરાબર છે તો પછી એને પ્રશ્ન કહેવાય. ખ્યાલ આવે? એટલે મહાપુરુષોએ પ્રશ્ન પૂછવા માટેની જે પાત્રતા છે એ જ્યારે તમે કેટલાક ભૂતકાળમાં રામાયણ, મહાભારત, વેદાંત, આગમ એના જ્યારે લાઈવ સત્સંગ તમે જુઓ વિડીયો રૂપે પણ, ત્યારે તમને ખબર પડે કે પ્રશ્ન પૂછવાવાળો કેવી રીતે પ્રશ્ન પૂછે છે, કેટલા રિસ્પેક્ટથી પૂછે છે, કેટલા વિનયથી પૂછે છે અને જવાબ પણ એવા જ મળે. આ બંનેનો લેવલ હોય. ખ્યાલ આવ્યો? પ્રશ્ન પૂછે શાંત ભાવે, જાણે એને કંઈક જાણવું છે, સમજવું છે એ રીતે શિષ્ય ભાવે. અને જ્ઞાની પણ એ જ રીતે સુંદરતાથી, સ્વચ્છતાથી, શોર્ટ એન્ડ સ્વીટ એને સમજાય એ ભાષામાં જવાબ આપે. છતાંય પ્રશ્ન રહ્યો હોય તો પૂછે કે મને આ બધી વાત આપે કહી પરંતુ આ વાત બરાબર સમજાઈ નથી તો કૃપા કરી સમજાવો. તો પાછી ફેરથી બીજા એંગલથી સમજાવે. પણ આને રીત કહેવાય. શું કહેવાય? પ્રશ્ન પૂછવાની રીત કહેવાય. જેથી પ્રશ્ન પૂછનારની જે પાત્રતા છે, લઘુતા, એ જ રિસીવ કરી શકે. શું કરી શકે? ગુરુતા રિસીવ ના કરી શકે. ચાલો, આપણા ઇતિહાસમાં એ દાખલા છે એવા કે રાજાએ વિદ્યા લેવી હોય તો નીચે બેસવું, કારણ કે વિદ્યા ઉપરથી નીચેથી ઉપર. આ બધી જ વસ્તુ આપણે સાંભળેલી, સમજેલી છે. આ કઈ નવી વાત કરતો બધાએ સાંભળી છે અને એનાથી તમને લાભ થશે. શું થશે? પોતાની પ્રકૃતિનો પક્ષ ખેંચવું એનાથી મોટામાં મોટું કોઈ અજ્ઞાન નથી. કોનો પક્ષ ખેંચવો? અજ્ઞાન. કેમ અજ્ઞાન કીધું? પોતે પ્રકૃતિ છે જ નહીં, પોતે ચલાવતો જ નથી, પોતાની પાસે રહેવાની નથી, તો પછી એનો પક્ષ કેમ ખેંચે છે? ખ્યાલ આવ્યો? જેવી છે તેવી. પણ મારે એનાથી મુક્ત રહેવું, મારે એમાં ઊંડા ઉતરવું. સારી છે તોય નહીં અને ખરાબ છે તોય નહીં. તારે જ્ઞાનીએ કીધું કે અવસ્થા માત્ર પછી કુદરતી રચના વાળી અવસ્થામાં મારે શું કામ ઓપિનિયનની જરૂર છે? આજે અવસ્થા કોની છે? કુદરતની છે. મારી છે? મેં બનાવી છે અવસ્થા. શરીર મેં બનાવ્યું છે, સંજોગો હું આપું છું, શક્તિ હું આપું છું, બધું કુદરત આપે છે. તો પછી અવસ્થા કોની કહેવાય? એમાં મારા પણ ક્યાં આવી ગયું? કયા એંગલથી મારા પણ આવ્યું? ખ્યાલ આવ્યો? નથી શરીરમાં મારા પણ, નથી સંજોગોમાં મારા પણ, કે નથી શક્તિમાં મારા પણ. અને આ જ અનાદિ કાળની ભ્રાંતિને કારણે આપણે બધા આ જગતમાં આત્માની ખોજ કરવા વાળા પણ ફસાયા છે. કારણ કે આ રિલેટિવ સત્યની અંદર વારંવાર અલગ અલગ એંગલથી બેસી જઈએ છીએ અને એટલે આપણું અજ્ઞાન પાછું ઓર આવરણ વાળું બને છે. શું બને છે? જ્ઞાની પુરુષ તો બોલાઈ થાકી ગયા કે પ્રકૃતિનો એક પણ ગુણ
મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સામીપ્ય ભાવ એટલે એકબીજામાં ભળી જવું. શેનાથી ભળી જવું? ભ્રાંતિથી, અજ્ઞાનથી, બિલીફથી. ત્યારે પછી ભ્રાંતિ પછી ઉત્પન્ન થાય. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને લાગે છે મને થયું. ખરાબ આ છે ને લાગે છે કે હું ખરાબ છું. સારું અને કર્યું છે ને કે છે મેં કર્યું. જીવે છે આ ને કે છે હું જીવું છું. આજ તો ભ્રાંતિ છે. આજ તો ભ્રાંતિ છે. આવતા અહીંયા આવતારો ખુરશી છે ત્યાં એ જાઓ ખુરશી. હજુ પેલી પાછળ નહીં પડી છે. આવતારો હજુ એક ખુરશી પાછળ છે. ઓકે. રાજચંદ્રજી જેવું કહેતા ને કે ભાઈ અમે સર્વજ્ઞએ જે ધ્યાન કર્યું એ ધ્યાન અમે કર્યું છતાં બી હું રાજચંદ્ર છું બેવું નહીં. તો એ ધ્યાન છે કયા ધ્યાનની વાત કરે છે અને એને હું રાજચંદ્ર છું એ બેવું કેમ નહીં એ પ્રશ્ન. કેવડા મોટા પુરુષ પણ કેટલા ચોખ્ખા. પોતે જેમ છે તેમ કહ્યું. ધારક તેમ કે ભગવાન છે એવું કહી શકે પણ એવું ના કીધું. આનું નામ પ્યોરિટી કહેવાય. નોટ મિસગાઈડ ધ પીપલ. ઓકે. મારી જે સ્થિતિ છે એ જ મેં કીધી એમને કહ્યું. એમની જે સ્થિતિ હતી ને ત્યારે એ જ એમને એઝ ઇટ ઇઝ કે જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં, સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાની, જે પદ જ્ઞાનમાં દીઠું કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન એને પોતે વ્યક્ત કરી શક્યા. તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. એ પરમ પદ પ્રાપ્તિનું મેં શું કર્યું? ધ્યાન. ખ્યાલ આવ્યો? તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે? વિચાર કરો. ખ્યાલ આવ્યો? આ સમજવાનું છે. ખામી ક્યારે કે હું એ તમને પૂછું. એટલે વાત એમની ભૂલ ક્યાં થઈ હશે? આમ તો મહાપુરુષોની આપણે ભૂલ ના કરાય. આ તો સમજવા માટે કહીએ છીએ. ભૂલ શબ્દ ના બોલાય આપણે, પણ વ્યવહારથી કહું છું. પોતે જે પદનું ધ્યાન કરવા માંગતા હતા એ ધ્યાન કરનારો બિલીફ રૂપે રહ્યો. શું રહ્યો? સાંભળજો ધ્યાનથી બરાબર. હવે બિલીફ કોની પાસે છે? પ્રતિષ્ઠિત આત્મા. બરાબર છે. એ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ કાયમનું છે. તો ટેમ્પરરી પરમેનન્ટ નું ધ્યાન કરી શકે? સમજી ગયા? સ્વભાવ ખુલ્લો થવો. એટલે આપણે કીધું અજ્ઞાન નાશ કર્યા વગર કોઈને કેવળ જ્ઞાન. અજ્ઞાન શું કરવું પડશે? ખ્યાલ આવ્યો? એટલે તમે નિર્વિકલ્પી થઈ ગયા, નિર્વિચાર દશાવાળા થઈ ગયા. અજ્ઞાન અક્રિય થઈ ગયા. પ્રકૃતિની ક્રિયાઓથી શું થઈ ગયા? તમારે અક્રિય થવાનું થઈ ગયા તમે. કારણ કે અજ્ઞાન શું થઈ ગયું? અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. રિલેટિવ સત્યનો વ્યૂ પોઈન્ટ તમારામાંથી શું થઈ ગયો? નીકળી ગયો. પછી કોઈ વિકલ્પ રહ્યો? ત્યાર પછી કેવળ જ્ઞાનનું બીજ પડે અને એનું ફળ પ્રયત્ન કરે તો સમજણમાં ફેર પડે. જે સમજણ છે એમાં ડીપમાં પણ જઈ શકે. આત્માના અનુભવ માટે પ્રયત્ન શબ્દ વપરાતો નથી. આખો આધ્યાત્મમાં પ્રયત્ન અજ્ઞાનને ઝીરો કરવા સુધી છે. પછી આગળ પ્રયત્ન. એટલે આપણે કીધું પુરુષાર્થ માત્ર અજ્ઞાનને નાશ કરવા પૂરતો જ કરવાનો છે. ખ્યાલ આવ્યો? એને આપણે કીધું કેવળ દર્શન. પુરુષાર્થ કેવળ દર્શન સુધી છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ કીધું કે ના કીધું? ભૂલ ત્યાં થતી હોય કે વિશ્વમાં લોકો આત્માને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરે છે, આ બધું કરે છે. લૌકિકમાં તો બધું કરવા પણ એ મળશે નહીં એમ થયું. કેવી રીતે મળે? પણ શાંતિ રે. શું રે?
હા, એને શાંતિ રહે ને એના આધારે બીજાને શાંતિ રહે. આમ થયું કે હમણાં 2 કલાક ધ્યાન કરશે ને એટલે આપણે ખટપટ નહીં કરે હમણાં, તો બીજું શું થાય? ખ્યાલ આમ સવારના પોરમાં ઉઠ્યા હોય ને પછી કે બ્રશ કરી લઉં છું, દાઢી કરી લઉં છું, નાહી લઉં છું, નાસ્તો લાવો તૈયાર, ટિફિન તૈયાર કરીને કપડાં પહેરવાના છે અને બરાબર જતા હોય, પછી એમ થાય કે ગયા હા હવે 8 કલાક શાંતિ. તો શું કરે પણ હવે માણસને? એવું છે. એટલે દરેક વ્યક્તિને ધ્યાન એટલા માટે ગમે છે, મનની શાંતિ રહે. શું રહે? આ મહાપુરુષનું એવું છે કે એને અનુભવ થતા હોય છે કે હું સપરેટ થઈ ગયો, અને એવો અનુભવ થયો કે ભાઈ હું આ છું જ નહીં શકે, એવા ઘણા અનુભવ વ્યક્ત કરતા હોય છે. એ શું હોય છે કે હું અનએક્સપેન્ડ થઈ ગયો અને હું આ શરીર નથી એમ? જો સાંભળો, પહેલી વસ્તુ એ છૂટાપણાનો અનુભવ થઈ શકે, આત્માનો અનુભવ ના થઈ શકે. શું કીધું? આપણું આખું વિજ્ઞાન પ્રકૃતિથી મુક્ત રહેવા માટે છે. શેના માટે છે? અને બીજો ઓપ્શન આત્મા છે. જ્યારે પ્રકૃતિથી મુક્ત થઈ ગયા, અજ્ઞાને કરીને, વ્યવહારે કરીને નહીં, ખ્યાલ આવ્યો, તો એ જ કેવળ જ્ઞાનનું બીજ. પહેલા પ્રકૃતિ નથી તો એનાથી તો મુક્તતાની અનુભૂતિ કરો બાય ઓલ એંગલ. શું કીધું? સમજાય છે? કોઈ પણ એંગલથી હું પ્રકૃતિ ચલાવનારો, ભોગવનારો, બસ. એટલે એ અજ્ઞાન તો પહેલા ઝીરો કરો, એ તો આવરણ છે. ભૂલી થતી હશે તો માની બેઠા કે ભાઈ મને આત્મા પ્રાપ્ત થઈ ગયું, એવું થયું ને? એ તો ઠીક સામાન્ય માણસો માને. હવે શ્રીમદ રાજચંદ્ર જેવા ના માને, બીજા કોઈ સામાન્ય વ્યક્તિઓ માને તો માને. ભાઈ આપણે શું કરીએ? હવે ખ્યાલ આવે? કેટલાક તો એમ કે મારામાં સિમંદર સ્વામી આવે છે, મહાવીર આવે છે, ને દાદા ભગવાન આવે છે, અને કોઈને માતાજી આવે, કોઈને પિતાજી આવે. આપણે કરીએ હું? જેને જે આવવું હોય આવે. આપણે એમાં ક્યાં આપણે સાચું કરવું છે? ખ્યાલ આવે? આવું બધું થયા કરે, દુનિયા ચાલ્યા કરે. ખ્યાલ આવે? એટલે પણ આમાં કોઈ તથ્ય જેવું નથી. એમ અનુભવ સપ્રેશનનો છે, આત્માનો બહુ ના કહેવાય. આત્માનો અનુભવ અજ્ઞાન ઝીરો થયા પછીના નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી જ થાય. ક્યાંથી થાય? હા, જન્મથી નહીં, ગર્ભમાંથી. આ તમે શબ્દ સમજજો. હું જે શબ્દ બોલું છું એની પાસે બહુ ગંભીરતા છે, એની પાછળ સિદ્ધાંત છુપાયો છે. કારણ કે આપણા વિજ્ઞાનમાં કીધું છે માણસ 3 અવસ્થામાં કર્મ બાંધે છે. કેટલી અવસ્થામાં? માતાના ગર્ભમાં કર્મ બાંધે છે, ઉઘાડી આંખે કર્મ બાંધે છે, અને બંધ આંખે. હવે માતાના ગર્ભમાં અજ્ઞાન હોય તો શું થાય? કર્મ બાંધે કે નહીં? તો છેલ્લો અવતાર કહેવાય. એટલે એક એક શબ્દ બોલું છું ને એની પાછળ એની ઇમ્પેક્ટ સમજવું પડે. એવું નથી કે જન્મ્યા પછી એવું બોલી શકતું. ખ્યાલ આવે? પણ જયારે સિદ્ધાંતની વાત કરવી હોય તો પછી એવું ગોળ ગોળ ના ચાલે. ખ્યાલ આવે? એટલે 3 પ્રકારના કર્મ બંધાય છે. એનું ભોગવટો 3 અવસ્થામાં મળે છે, જે આપણને ખબર છે. ખ્યાલ આવ્યો? હવે અજ્ઞાન ગયું આગલા અવતારમાં, એટલે માતાના ઘરમાંથી સ્પષ્ટ વેદન. અજ્ઞાન જ નહીં તો પછી પુરુષાર્થ શેનો? માતાના ઘરમાં પુરુષાર્થ નહીં, જન્મીને પુરુષાર્થ નહીં, કે બંધ આંખે પુરુષાર્થ. છેલ્લો અવતાર પુરુષાર્થ ક્યારે હોય? અજ્ઞાન હોય. અજ્ઞાન તો છે નહીં. ખ્યાલ આવ્યો? એટલે કેવળ જ્ઞાન, નિર્વાણ, બધું ઓટો મોડ. કેવું? મહેનત કરવાની, નો પુરુષાર્થ. એટલા માટે આ બધી સિદ્ધાંતોની વાત કરે છે કે ભવિષ્યમાં કોઈ તમને વિકલ્પે ચડાવે તો તમે ચડો નહીં, જો આ વિજ્ઞાન સમજ્યા હોય. કારણ કે સામાન્ય વ્યક્તિઓ તો બચારા પુસ્તક વાંચીને વાત કરવાના. ખ્યાલ આવ્યો? એ થોડા સમય માટે સારી લાગે, પણ જ્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો તારે પાસે જવાબ ના હોય. એમ જ કેવું ચોપડી એમ લખ્યું છે, તમારી પાસે સિદ્ધાંત
ત્યારે આપણું વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત છે. કઈ ચોપડીમાં શું લખ્યું છે એ આપણો વિષય નથી. સમજાય છે? સિદ્ધાંત હોવો જોઈએ જે બધાને લાગુ પડે અને ક્યારેય ફેરફાર થાય એને સિદ્ધાંત કહેવાય. વારે ઘડીએ બદલાઈ જાય, વ્યક્તિ બદલાઈ જાય, એને સિદ્ધાંત શાનો કહેવાય? સમજાયું? બીજું કઈ પૂછવું છે? પૂછવું બીજું કઈ? ઓકે ઓકે. બીજા કોઈને પૂછવું હોય તો પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને અજ્ઞાન જીરો થયું ક્યારે કહેવાય? હે? અજ્ઞાન ખલાસ થયું જીરો થઈ ગયું ક્યારે કહેવાય? અજ્ઞાન ખલાસ થયું ક્યારે કહેવાય? કે જ્યારે આ કુદરતી રચના જોવાની પ્રક્રિયા સમાપ્ત થઈ જાય, દેખાય, પુરુષાર્થ રૂપે નહીં પણ સ્વભાવ રૂપે. શું કીધું? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ રૂપે દેખાય. અજ્ઞાન ખલાસ થયું પછી સ્વભાવ રૂપે કુદરતી રચના જ છે, પછી એને પુરુષાર્થ કહેવાતો નથી. કારણ કે અજ્ઞાન હોય તો મારે જોવાનું છે ને કુદરતી રચના. હવે અજ્ઞાન નથી તો રિલેટિવ સત્ય જ ના રહ્યું તો સનાતન સત્ય તો છે જ, એટલે અજ્ઞાન ગયું. પણ જ્યાં સુધી પુરુષાર્થ કરવો પડે છે, મારે કુદરતી રચના જોવું પડે છે, ત્યાં સુધી અજ્ઞાન છે. ધારો કે અમારા ભાવિક જીવનમાં 24 કલાક અમને એવું રહે કે હું સિદ્ધાર્થમાં છું, જે કંઈ થઈ રહ્યું છે એ વ્યવસ્થિત છે, 24 કલાક રહ્યા કરે એટલે અમારા દ્રષ્ટિમાં રહે. એ શું કહેવાય? હા, પણ તમે વ્યવસ્થિત શબ્દ બોલો એનો વાંધો નથી, પણ તમે વ્યવસ્થિત શબ્દ બોલો છો એ મિકેનિકલ છે કે એની પાછળ સાયન્સ છે? તો પછી વાત તો પાછી એક ને એક જ થઈ. તો પ્રક્રિયાની કિંમત છે કે ટાઇટલની કિંમત છે? તો આપણે તો વ્યવસ્થિત તો ટાઇટલ છે. કોમન નામ નહીં, એટલે વ્યવસ્થિત કુદરતી રચના એ પ્રક્રિયાનો ભાગ છે. કોઈ પણ કુદરતી રચના કુદરત અને કુદરતી કાનૂન વગર હોતી, અને આ આખી પ્રક્રિયાનું ટાઇટલ એ વ્યવસ્થિત ટાઇટલ છે. ને આપણે જોવાનું છે શું? કુદરતી રચના. હવે માનો કે તમે એમ બોલો કે વ્યવસ્થિત છે, કઈ પણ વસ્તુ બને તો વ્યવસ્થિત છે, તો પછી પ્રતિક્રમણ ક્યાંથી આવ્યું? હવે બોલતા નથી, કરતા નથી એમ નહીં, પણ જે વ્યવસ્થિત સમજાવે છે એ તો કે છે ને કરવાનું. હું શું કહું છું કે જે લોકો એમ કે છે કે આ ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ એવું જે સમજાવે છે એ લોકો પ્રતિક્રમણ કરવાનું કે છે કે નહીં? તો જે સમજાવે છે એ જ કે છે. તમે તો સમજનારા છો, પણ હું તો સમજાવનારાની વાત કરું છું. તમારા કરતા તો મોટા ના કહેવાય? તો એ લોકો જ કે છે, તો પછી ખ્યાલ આવ્યો? એટલે શબ્દનો વાંધો નથી, તમે પ્રિન્સિપલ સમજો. કુદરતી રચના એ સાયન્ટિફિક પ્રક્રિયાનો હિસ્સો છે. વ્યવસ્થિત શક્તિ સાયન્ટિફિક પ્રક્રિયાનો હિસ્સો નથી, ટાઇટલ છે. ખ્યાલ આવ્યો? ચંદુલાલ એ ટાઇટલ છે. પછી ચંદુલાલનો સ્વભાવ, ચંદુલાલની લાઈફ, ઉંમર, એજ્યુકેશન, ઇન્કમ, ફેમિલી, આ બધું ડિટેલિંગ છે. તો કે ચંદુલાલ નામથી નહીં, જ્યારે આ બધું ડિટેલિંગ જોઈશે ત્યારે ખબર પડે ચંદુલાલ કોણ છે. ખાલી નામથી શું ખબર પડે? એવી રીતે વ્યવસ્થિત શક્તિ એ ટાઇટલ છે, પણ સાયન્સ કોને કહેવાય? સાયન્ટિફિક પ્રક્રિયા. એમાં કુદરતી રચના એ સાયન્સની પ્રક્રિયાનો હિસ્સો છે. એટલે કે આ બધું કુદરતી રચના છે. કેમ કહીએ છીએ આપણે? સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી હોડ, વનસ્પતિ, પહાડ, દરિયો, સમંદર, જંગલો, બધું શું છે? કુદરતી રચના છે. એમાં આપણું જીવન પણ કેવું છે? કુદરતી રચના છે. જે કંઈ બને છે એમાં આપણે માનીએ કે કુદરતના નિયમ પ્રમાણે, ન્યાય પ્રમાણે, નિયમ પ્રમાણે, સમય પ્રમાણે બને છે, તો આપણે માનીએ નહીં આપણા જેટલું હોય એમને જે કંઈ દર્શન દિવસની વિષય 100% થાય તો થાય જ ને. પછી જોવાનું ના રહે ને, જોવાનું ના રહે, સ્વભાવથી જાય. એક જ વાત સમજવાની, જે રીતે વનસ્પતિ, હવા, પાણી, ખાતર
થી ઉગે છે સૂર્યનારાયણનો તાપ, એમ આ પણ હવા પાણી ખોરાકથી ચાલે છે. સમજી ગયા? માટે કુદરતી રચના હવા પાણી ખોરાક બંધ કરી નાખો પછી ચાલે તો કહો મને. તો પછી વાત સમજવી પડશે કે નહીં કે આ રચના કુદરતી છે. મારી શક્તિ તો હું ચલાવતો હોઉં, એ કુદરતની ક્યાં જરૂર છે મારે? તો પછી કુદરતી રચના છે તો સ્વીકાર કરવામાં બાધું શું છે આપણને? કોઈ પણ એંગલથી કુદરતી રચના નથી એવું બતાવો મને. છે તો પછી આટલું સીધી સાદી વાત છે ને પછી પેલા શબ્દો આપણે શું કામ પઝલમાં મૂકવું? જ્ઞાની પુરુષે કહ્યું છે એ બરાબર છે, હું એના નથી કહેતો, પણ એ ટાઇટલ છે. શું છે? એ ટાઇટલ ને આધારે ઊંડા ના ઉતર્યા એટલે તો વિજ્ઞાન સમજાયું નહીં કોઈને. અને આપણે પાછું ટાઇટલ લઈને ફરવું છે. ફરનારા પસ્તાય છે, તમારે પાછું લઈને ફરવું છે. તો પછી એ ટાઇટલ જ્યારે વિજ્ઞાન નતું સમજાયું ત્યારે બરાબર હતું, એક આધાર તરીકે. હવે તો આપણે વિજ્ઞાન સમજી ગયું. આજે હું કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાત દુનિયાભરમાં કરું છું. કોઈને સમજવામાં વાંધો નથી, કોઈને વિકલ્પ થતો નથી, કારણ કે એ પ્રક્રિયા છે. પણ હું વ્યવસ્થિત શક્તિ બોલીશ તો સમજી જશે, સમજશે. તો પછી તો જે સમજાયું ના બોલી આપણે. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષના ઉદયક્રમમાં જે આવ્યું છે એમાં આપણે વિકલ્પ કરતા, પણ આજે આપણે એવું વાત કરવી કે જે લોકોને સમજાય. ખ્યાલ આવે ને? એટલા માટે હું પૂછું કે કુદરતી રચના જો પાછું વ્યવસ્થિત જોશો તો પછી પેલો કે છે આ બન્યું વ્યવસ્થિત નહીં. ખ્યાલ આવે? પેલો મારામારી કરે છે વ્યવસ્થિત ના, એનું પ્રતિક્રમણ કરવાનું, તો તમને શું લાગશે પાછું? થાય કે ના થાય? આવું કેમ? કારણ કે એ ટાઇટલ છે, એમાં આખી સાયન્ટિફિક પ્રક્રિયા એક્સપ્લેન કરવામાં નથી આવી, અને નથી આપી માટે સત્સાધનો પુરુષાર્થ રૂપે આપ્યા. જો એ પ્રક્રિયા બતાવી હોય તો સત્સાધન કોણ કરે? બોલતા નથી. કરે કોઈ? એટલે આ બધું સમજો. જે વસ્તુ હેતુપૂર્વક મૂકેલી છે કે વિજ્ઞાન નતું સમજાયું માટે આ, હવે પાછું આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ તો હવે તો વિજ્ઞાન સમજાઈ ગયું, પછી એની ક્યાં જરૂર છે આપણે? એમ કહું છું. અને તમે વ્યવસ્થિત શક્તિ સમજો તો ફાઇલનો સંભાવ્ય નિકાલ તમારે કરવો પડે. બોલતા નથી. પણ છે ને, ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો. એ તો હવે ખબર પડે ને વિજ્ઞાન સમજ્યા પછી. પહેલા હતું તો કે મારે કરવાનો છે, તમે કે છે આ બે જણા સંભાવ્ય નિકાલ નથી કરતા. હતું કે નતું પહેલા? હવે ખબર પડી કે નિકાલ તો કુદરત કરે છે, તમારે ખાલી સંભાવ રાખવાનો છે. અહીં આગળ આવતા સમજાય છે? એટલે એ વખતે જે હતું તે બરાબર છે, પણ આજે આપણને જેટલું પરફેક્ટ મળે એટલું તો આપણે એક્સેપ્ટ કરી લઈએ. એમ કહું છું એ વખતે એ બરાબર હતું, કારણ કે આગળનું મળેલું તો પછી આજે 5મા ધોરણમાં જઈએ ત્યારે 5મું ધોરણ બરાબર છે, પણ 6ઠામાં જઈએ તો 5મા ધોરણની વાત કામ ના લાગે. સાચી છે તો ભાઈ હવે મારે 6ઠાનું ધ્યાન રાખવાનું છે, એવું હોય. આગળ જઈએ એટલે એનું નામ શું કહેવાય કે તમારું ડેવલપમેન્ટ કહેવાય. જેમ જેમ જાઓ તમે આગળની વસ્તુ જાણો. ખ્યાલ આવે એમ? પેલી તો આપણે સમજી લીધી, હવે આગળનું જાણો, એવી રીતે. ખ્યાલ આવે? એટલે કશી વસ્તુ સ્ટેજ પ્રમાણે ખોટી નથી, પણ એ સ્ટેજ પતી ગયા પછી શું કરવાનું? હા, સમજાય છે? નાનો બાબો હોય તમારે 1-1.5 વર્ષનું, ત્યાં સુધી ચાલણ ગાડી જોઈએ, પછી 25 વર્ષના બાબાને આપીએ તો કે ના નકામી છે. ભાઈ નકામી નથી ને એને કામની નથી. એને કામની નથી. ખ્યાલ આવ્યો? એટલે દરેક વસ્તુ એના સ્ટેજ પ્રમાણે બરાબર છે. હવે આપણે સ્ટેજ પાસ કરી નાખી પછી એની જરૂર એમ. जय सच्चिदानंद। ऐसा रहता ना, किसी में शक्ति ज्यादा रहती है, किसी में अच्छी रहती है, किसी की बुद्धि तेज रहती है, किसी की कम होती है, तो इसका क्या कारण? इसका कारण तुम्हारा कर्म।
आत्मा की शक्ति किसी में कम ज्यादा नहीं है, और अविनाशी शक्ति, विनाशी शक्ति कहो, अवस्था की शक्ति कहो, रिलेटिव शक्ति कहो, वो तो सब में अलग अलग प्रकार की रहेगी। आप समझे ना? और वो कर्मों का खेल है। क्या है? नहीं तो ज्यादा बुद्धि होना, ज्यादा शक्ति होना, इसके पीछे भी कोई रीजन नहीं? बिल्कुल नहीं है। बुद्धि वाला के पास ज्यादा शक्ति है, वही भ्रांति है। किसी की बुद्धि फास्ट नहीं होती, एक बार एक पेपर देखा उसको याद हो जाता, दूसरे को नहीं होता। तो वो तो फायदा भी होता है, बाद में नुकसान भी होता है। एक बार झगड़ा हो आपने भूलता ही नहीं है, वो नहीं बोलेंगे, वो बेचारा भूलता है। हर बातों में प्लस माइनस पॉइंट होता है कि नहीं होता है? हाँ, होता है। आप कहते हैं पैसा कमाने से सुख मिलेगा, दुख नहीं हो सकता है? पैसा कमाने से अच्छा होगा, बुरा नहीं होगा? बोलिए, समझ में आया? तो ऐसा होता, मगर ये प्रकृति की बात है, रिलेटिव शक्ति, उसमें अध्यात्म का सब्जेक्ट नहीं है। और जिसकी बुद्धि फास्ट रहती है तो फटाफट स्टेप चढ़ जाता है। ऐसा जरूरी नहीं है। बुद्धि सम्यक होनी चाहिए। ये तो भौतिक बुद्धि है, रिलेटिव शक्ति की, वो बुद्धि अध्यात्म में हेल्प नहीं करती, सम्यक होनी चाहिए। सम्यक का मतलब आत्मा की वैल्यू करने वाली, मिथ्या यानी संसार की वैल्यू करने वाली, वो नहीं होनी चाहिए। समझ में आया? हाँ, बहुत समझने की बात है। कहीं अवतारों से हम इस दुनिया में भटक रहे, समझ में नहीं आता है। बुद्धि वाला भी भटक रहा है, बिना बुद्धि वाला भी भटक रहा है। आप समझे? एक्चुअल में पीछे कर्म ही है, कर्म है। ये बुद्धि का मतलब होता है कर्म भुगतने की शक्ति। क्या बताया? जितनी बुद्धि ज्यादा होती है, कर्म भोगवानी शक्ति समझो। कर्म भुगतने की शक्ति मतलब एक व्यक्ति को नुकसान हो गया और वो भूल गया, तो उसको नींद आएगी। और एक व्यक्ति को नुकसान हुआ, भूल नहीं गया, तो क्या हुआ? उसकी बुद्धि ज्यादा है। अभी पैसा गया, फिर ये पैसे से ये करना था, ये करना था, ये करना था, अभी मेरा क्या होगा? आप समझे ना? तो ज्यादा बुद्धि है तो तकलीफ होती है ना। तो बुद्धि सम्यक होनी चाहिए। क्या होनी चाहिए? सम्यक का मतलब आत्मा पक्ष, मिथ्या का मतलब प्रकृति के पक्ष की। तो वो बुद्धि हमको क्या है? स्थिर बैठने नहीं। हाँ, ज्यादा बुद्धि है तो फिर क्या करूं? बुद्धि होनी चाहिए, मगर बुद्धि ऐसी होनी चाहिए जो हर चीजों के ऊपर विचार करके उसका सार निकाले। क्या निकाले? हम सार नहीं निकालते हैं। वो हमारी बुद्धि लोभ में, क्रोध में, मान में, माया में खर्च कर देते हैं। समझ में आया? कपट में खर्च कर देते हैं। तो वो बुद्धि क्या काम की? इसीलिए कईयों को अंदर हमेशा बढ़ता ही रहता है, अंदर की हमेशा लोगों को भगोटा ही रहता है, रहेगा ना? बिना बात के भी रहता है। तो बिना बात, बिना संजोग भी रहेगा। आप समझे? अंदर वो नहीं, वो बीड़ी या सिगरेट जलाने के लिए वो सिंदरी आती है, सिंदरी समझ में आता है? पान की दुकान में लगाई हुई है बीड़ी पीने के लिए, बिना माचिस। वो दोरी लगाते काथे की। आप समझे ना? ऐसे कैसे जलती है? धीरे धीरे धीरे, ऐसे यहाँ भी जलती है। आप समझे? तो फिर तो ज्यादा बुद्धि अच्छी नहीं है। आप समझे? बुद्धि हमेशा सात्विक होनी चाहिए। सात्विक का मतलब सार निकालने वाली, स्वार्थ वाली नहीं, सार निकालने वाली। ये स्वार्थ वाली बुद्धि तो बहुत मार खिलाती है। समझ में आया?
तो ज्ञानी पुरुष का संपादन करना એટલે ज्ञानी पुरुष का संपादन करना એટલે संपादन करना ऐसा किस कहाँ लिखा है? पढ़ा था नहीं पढ़ा था, मगर कहाँ पढ़ा है? बुक में पढ़ा संपादन करना मतलब कि उनके साथ रहना कि उनका सत्संग सुनना है। नहीं, मगर संपादक शब्द नहीं। ज्ञानी पुरुष का संपर्क में रहना है, संसर्ग में रहना है, परिचय में रहना है, ताकि आपको धीरे 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 ये विज्ञान समझ में आ जाए। और ऐसा बोला ना केवल दर्शन में 48 मिनट आत्मा का आनंद, तो ये आत्मा का आनंद 48 मिनट रहना चाहिए, 49 नहीं, तो मतलब आनंद क्या चीज है? 48 मिनट का मतलब होता है कुदरत की एग्जाम में कोई भी प्रकार की शक्ति या सिद्धि प्राप्त करना है तो 48 मिनट कंसंट्रेशन हो जाता है विदाउट ब्रेक, तो वो चीज सिद्ध हो जाती है। क्या हो जाती है? ये कॉमन लॉ है, सिर्फ केवल दर्शन के लिए नहीं है। अगर आपको मंत्र सिद्ध करना है तो भी ये कुदरत का कानून है, कोई भी चीज को सिद्ध करने के लिए। भैया सुन में आ गए? इसीलिए 48 मिनट बोला। प्राणु का क्या मीनिंग? क्या उपराणु का मतलब होता है जो भी मिस्टेक हो गई हमारे, इनको सपोर्ट करना, सपोर्ट, अपोज नहीं करना। जैसे कोई व्यक्ति तंबाकू खाता है तो हम कहे तुम्हारे लिए अच्छा नहीं है, क्या कहेंगे? तो वो क्या कहेगा? अच्छा नहीं है, तो फिर वो सब लोग क्यों खाते हैं? तो वो क्या करते हैं? अपनी गलती को सपोर्ट करते हैं, तो फिर गलती जाएगी। उपराणु समझते हैं? वो गुजराती वर्ड। तो जो गर्भ में कर्म बनते हैं ये आपने बताया, तो वो कैसे बनता है? वो नहीं समझते। गर्भ में 3 स्टेज पे कर्म बनते हैं। हाँ, तो ये गर्भावस्था में बनते हैं। हाँ, तो ये कैसे बनते हैं? गर्भावस्था में कर्म तो बनेंगे ना। कैसे बनेंगे? भाव से। तो वो कौन भाव करता है? जो जीव आया वो करता है कि माँ करती है? एक मिनट, भाव शरीर से होता है? भाव शरीर मन से होता है। तो मन में साइज होती है? मन में साइज होती है? एज होती है मन की? साइज एज किसकी होती है? और मैंने किसकी बात कहा? भाव कौन करेगा? तो इसमें साइज कहाँ है, उम्र कहाँ है? नहीं समझ में आया? मन तो वही लेकर आया, वही तो है। वो तो भाव कर सकता है ना। नहीं समझ में आया? नहीं आया। तो फिर आके चला गया? नहीं, शरीर की तो उम्र रहती पर मन की नहीं रहती है? शरीर की उम्र रहती है, मन की नहीं रहती, और जो भी भाव होते हैं वो मन में होते हैं। हाँ, इसीलिए वो पहले से लेके ही आता है। द्रव्य मन भी लेकर आता है और भाव मन भी दोनों लेकर आते हैं, और उसी के हिसाब से उसका अवतार होता है। हाँ, द्रव्य है वो मन निकलता है, और भाव मन है वो नए कर्म बनाता है। द्रव्य मन से भुगतान होती है और भाव मन से नए कर्म, जिसके भुगतान नेक्स्ट पर। समझ में आया? और ये कैसे मालूम पड़ता है कोई भी कर्म सूक्ष्म है कि बोलिए। कोई भी कर्म अपना सूक्ष्म में है कि सूक्ष्मतम है कि सूक्ष्मतम है, ये कैसे खबर पड़ती कि खलासी हुआ है कि नहीं? ये दिखता है, ये स्थूल कर्म है। हाँ, ये तो दिखता है। जो मन बुद्धि चित्त अहंकार दिखता है नहीं है, वो सूक्ष्म कर्म है।
हाँ समझ और तीसरा है भाव कर्म। वो भाव कर्म का दो प्रकार, सूक्ष्मतर और सूक्ष्म। समझ में आया? हाँ तो सूक्ष्मतर कर्म है वो संसार को लायक और सहायक करना है, और सूक्ष्मतम है वो मोक्ष मार्ग के लिए लायक और। समझ में आ गया? हाँ पक्का? हाँ बच्चा नहीं करते